તો જય માતાજી મિત્રો, હવે આપણો જીએસસી 12 અને 12 આપણો જે મતલબ કે આજ જે કરશું બહાર જવાનું, એટલે બહાર જે રૂટ હારા હારા આવશે એ બતાવીશું તમને. અને 2 જણા બહાર હેડે તો બાઇક ઉપર જોઈ લો, બાઇક લઈને હેડે આપણે તો તમને બધું બતાવીશું વ્લોગમાં. તો એન્ડ સુધી બધો વ્લોગ કવર કરશું. તો વ્લોગમાં તમે બન્યા રહેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તમે જોઈ શકો છો બાઇક ઉપર મતલબ કે ચલાવીને હેડે આવો અને પાછળ વિડીયો બનાવ આપી દીધો પત્નીજીને. તો તમે જોઈ શકો છો આજુબાજુનો લોક, બાઇક કેટલો સ્મૂથલી જાય. આજુબાજુનું વાતાવરણ તમે જોઈ શકો છો, વરસાદી વાતાવરણ મિત્રો. વરસાદનું નક્કી ના કે અને પાહુ એમાં પણ ચોમાસું મિત્રો વરસાદનું નક્કી ના કે એટલે આપણે જમવાને જલ્દી પહોંચી જવાનું કરી જવાય. વરસાદ બનતા ને એટલે પહેલાં તો ફાઇનલી આગળ ફાઇનલી લણવા પહોંચી જઈએ. લણવા ઉતરી ગયા આપણે. લણવા તમે જોઈ શકો છો, નવો તમે જોઈ શકો છો નવા રોડનું કામકાજ ચાલુ. મતલબ કે એક મેહોણા બાજુ જાય ને એક વાહન વડેરા બધું આગળ જઈને તમને બતાવીએ બધું મિત્રો. ફાઇનલી મતલબ કે અહીંયાથી હવે લણવાથી આગળ હેડાઈએ આપણે અને હાઈવે ઉપર ઉભાઈએ. જોઈ લે પકોડી ખાવા ઉભાઈએ. જે કવર કરીએ બ્લોગમાં એ બધું તમને બતાવવાનું. તો બ્લોગને એન્ડ સુધી વોચ કરજો. અને જોઈ શકો છો વાતાવરણ પણ વરસાદી અને વરસાદ આવવાની તૈયારી જ છે. થોડો ટાઈમ પછી વરસાદ આવી જાય ઘેર પોગતો. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગોપુ આવ્યા અને વરસાદ વધી ગયો. તો બાઇક જોઈ લો, બાઇક અહીંયા પાર્કિંગ કરી હો અને અહીંયા ઊભાઈએ. જોઈ લો તો આપણે ઓલરેડી મતલબ કે થોડા પડ્યા આવીએ અને થોડો વધારે વરસાદ વધ્યો એટલે આપણે ઊભા રહીએ. અને હાલ થોડો ઓછો થયો પણ હાલ નહીં જવો, કેમ કે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ચબૂતરો હો ત્યાં ઊભાઈએ અને આજુબાજુ તમે વરસાદ તો જોઈ શકો છો મિત્રો. તો મિત્રો વ્લોગને એન્ડ સુધી વોચ કરજો. અને તમે આ બાજુ પણ જોઈ શકો છો અને વરસાદ વધુ હો. આ બાજુ તળાવ ઉભરાણેલું હો અને આ બાજુનું લોક એવું મિત્રો. હવે ઓલરેડી હવે આપણે જે મતલબ વચ્ચે દૂર એ તો જે વરસાદ હેરાન કરશે ગમે તે થાય તો મિત્રો આપણે વ્લોગ બનાવીશું અને તમને બતાવીશું. તો હેલો મિત્રો, મતલબ કે આપણો પલળી રહીએ આખા અને વ્લોગ બનાવત પણ આગળ એટલો વરસાદ હતો તે આપણે પલટી રહ્યા ને બાઇક મતલબ કે એનો આખો ટાયર ડૂબી જતો હતો અંદર પાણીમાં. અને એમાં પાછો છોકરો જેણ હતો ને એ મિત્રો મતલબ કે બહુ પરેશાન કરે. જેમ કે એ છોકરો રમતો હતો ને અમને પલાળવા આવ્યો એટલે વ્લોગ બનાવવાનો ટાઈમે ના મળ્યો ને બાઇક મતલબ કે અહીંયા સુધી આપણે નેટ લાવ્યા. જેમ કે વરસાદ એ રીતનો પડતો હતો ને એટલે. અને આ બાજુ તમે જોઈ શકો છો એકદમ કોરું પડ્યું અને બાઇક મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ પડવાથી કઈ ટાઈપનું થઈ ગયું બાઇક ઉપરથી નીચેથી જોઈને મિત્રો. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. ચમકો વૈકણે ગાજા એટલે હવે વહીથી એડવાન્સ તૈયારી કરીએ ન કે વરસાદ આવશે પાછો. અને મિત્રો આપણે ચોકો પણ પહોંચી જઈએ શાંતિથી બેસી જોઈ લો. બોરા થઈ ગયા વાયરા. તો મળીએ કાલ નવા વિડીયોમાં. જય માતાજી મિત્રો.